Good morning to all. Myself, Chirag B. Patel, lecturer in Electrical Engineering Department, VPMP Polytechnic, Gandhinagar. Subject name Microprocessor and Controller Application. Subject code 3350904. Unit name Microprocessor and Microcontroller Applications. Topic name Microprocessor Based Control System and SCR Firing Angle Control. Objective: now following thing we will learn in 8085: block diagram of microprocessor based control system, explanation of microprocessor based control system, block diagram of SCR firing angle control, explanation of SCR firing angle control. Now, microprocessor based control system. So, basic circuit diagram of microprocessor based control system. First block is sensor, second is ADC analog digital converter, third is control system, fourth is DAC digital to analog converter, and fifth is actuator. સો માઇક્રોપ્રોસેસર આધારિત કંટ્રોલ સિસ્ટમ આપણે આકૃતિમાં દર્શાવેલ છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે એક ઇનપુટ પોર્ટ છે, એમાંથી માઇક્રોપ્રોસેસર દ્વારા રેમ અને રોમ દ્વારા કીબોર્ડ અને ડિસ્પ્લેનો ઉપયોગ કરીને જે આખી કંટ્રોલ સિસ્ટમ બને છે એમાંથી આઉટપુટ પોર્ટ દ્વારા ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટ કરવામાં આવે છે. The microprocessor based control system get certain physical parameter as an input, process it and generate the output which can be used to control or perform certain action. The figures show the block diagram of the microprocessor based control system. It use personal computer like as the controller. માઇક્રોપ્રોસેસર આધારિત કંટ્રોલ સિસ્ટમ અમુક ફિઝિકલ એટલે કે ભૌતિક પેરામીટરના ઇનપુટ તરીકે આપણને મેળવે છે, તેને પ્રોસેસ કરે છે. એ જે પ્રોસેસ કરે છે એના દ્વારા સર્કિટ ડાયાગ્રામ ઉપરથી આપણને એક આઉટપુટ પેદા કરે છે જે અમુક કાર્ય કરવા કે કાર્યને કંટ્રોલ કરવા માટે ઉપયોગી છે. આથી તમે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે માઇક્રોપ્રોસેસર આધારિત કંટ્રોલ સિસ્ટમ બતાવેલ છે. તેમાં પર્સનલ કોમ્પ્યુટર જેવી સિસ્ટમ કંટ્રોલર તરીકે વપરાવવામાં આવે છે. નાવ ઇન ફિગર ધ સેન્સર સેન્સ ધ ફિઝિકલ ક્વોન્ટિટી લાઇક ટેમ્પરેચર એન્ડ સેન્ડ ધ સિગ્નલ ઇન એનાલોગ ફ્રોમ ટુ ધ એનાલોગ ડિજિટલ કન્વર્ટર. ધ એનાલોગ ડિજિટલ કન્વર્ટ ઇટ ઇન્ટુ ડિજિટલ ફોર્મ એન્ડ સેન્ડ ઇટ ટુ ધ સિસ્ટમ થ્રુ ઇનપુટ પોર્ટ. આકૃતિમાં સેન્સર દ્વારા ભૌતિક જથ્થો જેવો કે તાપમાન વાંચવામાં આવે છે, ટેમ્પરેચર, અને તેને એનાલોગ સિગ્નલ રૂપે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર એટલે કે એડીસી ને મોકલવામાં આવે છે. નાવ ધીસ સિસ્ટમ પ્રોસેસ ડેટા યુઝિંગ સોફ્ટવેર એન્ડ જનરેટ એપ્રોપ્રિએટ આઉટપુટ ઇન ડિજિટલ ફોર્મ વિચ ઇઝ સેન્ટ ટુ DAC digital analog convert through the output port. The DAC convert it into again analog form and send this analog signal to actuator which convert the signal into actual action. હવે જ્યારે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર તેને ડિજિટલ સ્વરૂપમાં ફેરવીને ઇનપુટ પોર્ટ દ્વારા સિસ્ટમને મોકલે છે. હવે આ સિસ્ટમ ડિજિટલ ડેટાને સોફ્ટવેર દ્વારા પ્રોસેસ કરીને જરૂરી આઉટપુટ ડિજિટલ એનાલોગ કન્વર્ટર DACને આઉટપુટ પોર્ટ દ્વારા મોકલવામાં આવે છે, જે સિગ્નલને સાચી ક્રિયા એટલે કે એક્શનમાં રૂપાંતર કરે છે. તો સિમ્પલ સૌથી પહેલાં માઇક્રોપ્રોસેસર બેઝ કંટ્રોલ સિસ્ટમમાં તમારે એનો લોજિકલ બ્લોક ડાયાગ્રામ ડ્રો કરવાનો રહેશે અને ત્યારબાદ બ્લોક ડાયાગ્રામ ઉપરથી તમારે એનાલોગ
ટુ ડિજિટલ કન્વર્ટ છે એનું ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટમાં રૂપાંતર કેવી રીતે થાય છે એ માટેની કંટ્રોલ સિસ્ટમ છે જે આપણી માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલરમાં એનો યુઝ થાય છે. નાઉ સેકન્ડ ઇઝ SCR ફાયરિંગ એંગલ કંટ્રોલ સિસ્ટમ. SCR ફાયરિંગ એંગલ કંટ્રોલ બેઝિક બ્લોક ડાયાગ્રામ શો ઇન ધ સર્કિટ ડાયાગ્રામ. સૌ પ્રથમ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 230 સિંગલ ફેઝ AC વોલ્ટેજ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરને મોકલવામાં આવે છે. ત્યારે સ્ટેપ ડાઉન થઈને જે પણ વોલ્ટેજ મળે છે એમાં ઓલ્ટરનેટિંગ વેવફોર્મ દર્શાવેલો છે આકૃતિમાં, અને એ આપણે ઝીરો ક્રોસિંગ ડિટેક્ટરને આપવાનો છે. તેના દ્વારા આપણને સ્ક્વેર વેવ મળે છે જે સર્કિટ ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો. સર્કિટ ડાયાગ્રામમાં માઇક્રો પ્રોસેસર બેઝ સિસ્ટમ દેખાય છે અને એમાં જે વેવ્સ બહાર નીકળે છે એને આપણે પલ્સ વેવ તરીકે ઓળખીએ છીએ, જે આપણે SCRને આપવામાં આવે છે. તો સિમ્પલ SCR ફાયરિંગ એંગલ કંટ્રોલનો બ્લોક ડાયાગ્રામ સૌપ્રથમ આપણે સમજીએ તો આકૃતિમાં દર્શાવેલ છે. So the firing angle of the SCR can be controlled by microprocessor based system using appropriate amount of timing delay. The block diagram of such system is as shown in the figure. યોગ્ય પ્રમાણમાં ટાઈમ ડિલે વાપરીને માઇક્રોપ્રોસેસર આધારિત સિસ્ટમ દ્વારા SCRનો ફાયરિંગ ખૂણાનો કંટ્રોલ કરી શકાય છે. હવે આ ફાયરિંગ ખૂણાનો કંટ્રોલ કરવા માટે સૌ પ્રથમ તમારે આવી એક સિસ્ટમ આપણે સર્કિટ ડાયાગ્રામમાં બતાવેલ છે, જેમાં 230 AC સપ્લાય આપણે ટ્રાન્સફોર્મરને આપીએ તો સ્ટેપ ડાઉન પ્રોસેસ દ્વારા ઝીરો ક્રોસિંગ ડિટેક્ટર અને માઇક્રો પ્રોસેસર બેઝ સિસ્ટમ દ્વારા SCRમાં મોકલવામાં આવશે. એઝ શો ઇન ફિગર ધ 230 વોલ્ટેજ સિગ્નલ is stepped down and sent to zero crossing detector circuit. The zero crossing detector circuit produce square wave. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે 230 વોલ્ટેજ AC સિગ્નલને સ્ટેપ ડાઉન કરીને ઝીરો ક્રોસિંગ ડિટેક્ટર સર્કિટને મોકલવામાં આવે છે. આ ઝીરો ક્રોસિંગ ડિટેક્ટર સર્કિટ સ્ક્વેર વેવ ઉત્પન્ન કરે છે. નાઉ ધીસ ઇઝ ધ સ્ક્વેર વેવ act as an interrupt signal for the microprocessor. The square wave interrupt the microprocessor to start the delay routine. હવે જ્યારે આ સ્ક્વેર વેવ માઇક્રોપ્રોસેસર માટે ઇન્ટરપ્ટ સિગ્નલને તરીકે વર્તે છે ત્યારે માઇક્રોપ્રોસેસરને ઇન્ટરપ્ટ મળતા ડિલે રૂટીન શરૂ થાય છે. હવે આ ડિલે રૂટીન દ્વારા લેવામાં આવતો સમય SCRનો ફાયરિંગ ખૂણો નક્કી કરશે. ત્યારે જ તમારો SCRનો ફાયરિંગ ખૂણો નક્કી કરી શકાય છે. તો ધ ટાઈમ ટેકન બાય ડિલે રૂટીન વિલ ડિસાઇડ ધ ફાયરિંગ એંગલ ઓફ ધ SCR. તેના દ્વારા જ SCRનો ફાયરિંગ ખૂણો નક્કી થશે. ધ માઇક્રોપ્રોસેસર સિસ્ટમ પ્રોડ્યુસ ધ પલ્સ એટ ધ એન્ડ ઓફ ડિલે which fire the SCR at different angle depending upon the amount of delay. હવે જ્યારે ડિલેના અંતે માઇક્રોપ્રોસેસર પલ્સ વેવ ઉત્પન્ન થશે અને જે SCRને ડિલે દ્વારા કેટલો સમય લેવામાં આવે છે તે મુજબ તે અલગ અલગ એટલે કે ડિફરન્સ એંગલ ફાયર કરશે. અને એ ડિફરન્સ ફાયર એંગલ દ્વારા જેમ કે ધ એમાઉન્ટ ઓફ ટાઈમ ટેકન બાય ધ ડિલે રૂટીન ડિટરમાઇન ધ ટાઈમ ડિલે બિટવીન ઝીરો ક્રોસિંગ એન્ડ ધ પલ્સ એપ્લાય ટુ SCR. હવે આ ડિલે દ્વારા લેવામાં આવતો સમય ઝીરો ક્રોસિંગ અને SCRને મળતા પલ્સ વચ્ચેનો સમયગાળો નક્કી કરે છે કે જ્યારે માઇક્રોપ્રોસેસરની બેઝ સિસ્ટમ અને SCR તરફ જ્યારે આપણે આઉટલેટ તરીકે જતા હોઈએ છીએ ત્યારે જે સ્ક્વેર વેવ અને પલ્સ વેવ દ્વારા જે પણ એંગલ તૈયાર કરવામાં આવે છે એને SCR ફાયરિંગ એંગલ કહેવામાં આવે છે. અને એ વખતે જે પણ સમય લેવામાં આવતો હોય છે એ સમય પલ્સ દ્વારા નક્કી કરવામાં આવે છે. સો ધ ફાયરિંગ એંગલ ઓફ SCR ઇઝ ડિટરમાઇન્ડ બાય ધ ટાઈમ બિટવીન ઝીરો ક્રોસિંગ એન્ડ પલ્સ એપ્લાઇડ. ત્યારે જ્યારે કે SCRને મળતા પલ્સ વચ્ચેનો સમયગાળો નક્કી કરી શકાય
ત્યારે આ સમયગાળો એસસીઆરનો ફાયરિંગ ખૂણો નક્કી કરે છે. તો તમારે ખાસ સ્ક્વેર વેવ અને પલ્સ વેવ દ્વારા જે પણ વેવ્સ ઇન્ડ્યુસ થાય છે અને એ વખતે જે એંગલ બનતો હોય છે એને જ આપણે એસસીઆરનો ફાયરિંગ ખૂણો તરીકે બોલી શકાય છે. થેન્ક યુ.